ગુજરાતની યુવાનોમાં અભ્યાસ માટે વિદેશ જવાનો ક્રેઝ જાણીતો છે, જેનો લાભ કેટલાક લેભાગુ લોકો ઉઠાવતા હોય છે. આ દરમિયાન સુરતમાં કેનેડા અને યુકેના વિઝાના નામે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટના નામે 8 થી વધુ લોકો છેતરાયા છે. 20,66,000થી વધુની રકમ ખંખેરી લઈ વિઝા ઓફિસના સંચાલકો ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી ભાવેશ ચૌહાણ નામના એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીની તપાસ દરમિયાન અનેક આ પ્રકારના કૌભાંડ સામે આવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અડાજણના વુડ સ્ક્વેરમાં આવેલી ક્રિપા એજન્સીના સંચાલક ચૌહાણ બંધુઓએ યુકે અને કેનેડા સહિતના દેશમાં સ્ટુડન્ટ અને વર્ક પરમિટ વિઝા આપવાના બહાને વિદેશ જવા ઈચ્છુક લોકો પાસેથી 20,66,000થી વધુ ઉઘરાવી ઓફિસને તાળા મારી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, જેથી તેમની સામે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સીમાડી ગામમાં માયાવંશી ફળિયામાં રહેતા પ્રકાશ પ્રભુભાઈ ઉમરિયા ખેતી કામ છોડી કેનેડા જવાનું નક્કી કર્યું હતું, જે અંતર્ગત કામ અર્થે સુરત આવ્યો ત્યારે રસ્તા પર સ્ટુડન્ટ અને વર્ક વિઝા પર કેનેડા અને યુકે જેવા દેશો મોકલવાની ક્રિપા એજન્સીના જાહેરાતના બોર્ડ જોઈ ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. બાદ ઓક્ટોબર 2020માં અડાજણના એલપી સવાણી રોડ સ્થિત વુડ સ્ક્વેરમાં આવેલી ઓફિસે ગયા હતા, જ્યાં ઓફિસ સ્ટાફે અમારી મેઇન ઓફિસ વડોદરામાં છે. માલિક ભાવેશ અરવિંદ ચૌહાણ અને તેમનો ભાઈ કલ્પેશ અરવિંદ ચૌહાણ ઇમિગ્રેશન એજન્ટ તરીકે કામ કરે છે. તમે ખેડૂત છો એટલે કેનેડામાં એગ્રીકલ્ચરમાં વર્ક પરમિટ વિઝા મળી જશે, જેના માટે 35,000 કેનેડિયન ડોલર ખર્ચ થશે અને ટુકડે ટુકડે પૈસા ચૂકવવાના રહેશે, જેથી પ્રકાશે ટુકડે ટુકડે ચેક અને 18% GST નહીં ભરવું પડે તે માટે રોકડા રૂપિયા 3 લાખ મળી કુલ 6,86,000 ચૂકવ્યા હતા, જે અંતર્ગત સહી સિક્કા વગરનો ભાવેશ ચૌહાણે ઓફર લેટર આપ્યો હતો અને જૂન 2023 સુધીમાં LMI લેટર આવી જશે અને નહીં આવે તો તમારા રૂપિયા પરત મળી જશે તેમ કહ્યું હતું. ત્યારબાદ કેનેડામાં વિઝા ઓપનનો સ્લોટ 2 મહિના બાદ શરૂ થવાનો હતો તેમ કહી ધક્કે ચડાવતા ઉપરાંત કલ્પેશ ચૌહાણનો સંપર્ક કર્યો હતો, પરંતુ કલ્પેશે પણ વાયદા કર્યા હતા, જેથી ભાવેશનો સંપર્ક કરતા તેણે તમારા રૂપિયા ભૂલી જાઓ, હવે તમને મળશે નહીં એમ કહી રાતોરાત ઓફિસને તાળા મારી બંને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આ મામલે પોલીસમાં ગુનો નોંધાયો હતો. પોલીસે ગુનો નોંધી ભાવેશ ચૌહાણ નામના એક આરોપીની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીની તપાસ દરમિયાન અનેક આ પ્રકારના કૌભાંડ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રકાશભાઈએ એક ફરિયાદ આપી છે, જેની અંદર એમની કેનેડા અને જવાના વિઝા માટે 2 જણાના વિઝા માટે એમને એપ્લાય કર્યું હતું અને એનામાં આ કામના આરોપીઓએ એના પાસેથી 20 લાખથી ઉપરની માતબર રકમ લઈ અને કેનેડાના વિઝા કરી આપીશું એવી એમને બાંહેધરી આપી હતી. ત્યારબાદ એ લોકોએ પૈસા આપ્યા, પરંતુ આ કામના આરોપીઓએ કોઈ જાતના વિઝા કરી આપેલ નથી, જેથી એ ભાઈએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને જેની અંદર એક આરોપીને કલ્પેશ છે એનું નામ એને પકડી પાડેલ છે અને આગળની તપાસ ચાલે છે. હાલમાં આ વિઝા કૌભાંડ ક્યાં છે, શું છે, એ બધી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.